ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। પાટણ શહેર અને આસપાસના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। કુણઘેર, ધારપુર, રૂની સહિતના તાલુકાઓમાં વરસાદ પાણી ભરાતા પાટણમાં રેલવે ગરનાળું બંધ કરી દેવામાં આવ્યું છે। પાટણ શહેરમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ઠેર ઠેર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થવા લાગ્યા છે। પાટણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ કુણઘેર, ધારપુર, રૂની આ તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે। રેલવે ગરનાળું પાટણમાં બંધ કરી દેવાની ફરજ પડી છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી, આગાહી અનુસાર મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। કુણઘેર, ધારપુર, રૂની સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાટણ શહેરમાં ગરનાળું પણ બંધ કરવાની ફરજ પડી છે। ઠેર ઠેર પાણી ભરાવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકી, વાહન વ્યવહાર મોટાભાગે ખોરવાઈ ચૂક્યો હોવાની પણ જાણકારી મળી રહી છે। તો વાત કરવામાં આવે બનાસકાંઠાની। બનાસકાંઠા જિલ્લાના દાંતામાં અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અંબાજીમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। પગથિયાઓ પરથી પણ પાણી વહી રહ્યું છે। દાંતા અંબાજી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત। નદી, નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે। વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। દાંતા અને અંબાજીમાં રસ્તાઓ તમામ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। યાત્રાળુઓને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વખત આવી રહ્યો છે। વાહન ચાલકો માટે પણ અત્યારે રસ્તા પરથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બની ચૂક્યું છે। જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો દાંતા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બનાસકાંઠાના દાંતા તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ। દાંતા શહેર અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દાંતા ગામમાં નીચાણવાળા વિસ્તારમાં ઘરોની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે। અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। લોકોના ઘરોની અંદર જે પાણી ઘૂસી ચૂક્યા છે, લોકો પાણી ઉલેચવા માટે મજબૂર બન્યા। નદી, નાળા અને નીચાણવાળા વિસ્તારોને સાવચેતી રાખવા માટેની પ્રશાસને સલાહ આપી છે। દાંતા તાલુકામાં ભારે પવન સાથેનો આ વરસાદ। ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે। નદી, નાળા, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાની સૂચના આપી દેવામાં આવી છે।